મહિલા કોલેજ પાસે એક વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કરાયો છે। શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા અલ્પેશભાઈ ઉર્ફ અપ્પુ નાનજીભાઈ બારિયા સુરત જવા માટે ટિકિટ લખાવવા માટે મહિલા કોલેજ ખાતે આવ્યા હતા। જ્યાં સર્કલની અંદર બાંકડે બેઠા હતા તે સમયે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ઝાડ કાપી રહ્યા હતા, જેની ના પાડતા તે વ્યક્તિ ઉશ્કેરાઈ જઈને અલ્પેશભાઈના પેટના ભાગે છરીનો ઘા મારી દીધો હતો, જ્યાં અલ્પેશભાઈ લોહી લુહાણ હાલતમાં સર્કલની બહાર આવી ગયા હતા। તેમને તાત્કાલિક 108 દ્વારા સટી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા, જ્યારે અલ્પેશભાઈ દ્વારા છરીને મારનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। મારું નામ બારિયા અલ્પેશ નાનજીભાઈ છે। હું મહિલા કોલેજમાં સર્કલમાં બેઠો હતો કે ચાલવા કાપવા બાબતમાં બબાલ થઈ, એટલે એક ડાયરેક્ટર ઊભો થઈને તે મારી છડીનો ઘા કર્યો, પછી તો મને પેટ ઉપર વાગી ગયો, પછી ત્યાં જઈને ભાગીને બહાર આવી ગયો મહિલા કોલેજ સર્કલ વડે ધનજીભાઈ પાજીવાળા છે ત્યાં, પછી ત્યાં છે મને 108માં બે ગયો, ત્યાં મને દવાખાને લાવ્યો। કેટલા જણા હતા? એ હતા 7-8 જણા, પણ મારવામાં એક જ હતો એ વ્યક્તિ। શું નામ છે ભાઈ? એ મારું નામ છે દીપક। જૂની અદાવત કોઈ? ના કશું નહીં। આ વિશે પોલીસ ફરિયાદ કરી તમે? હા।